દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજામમાં ₹2.50 લાખના કાંચા સાથે મોહમ્મદ ઉર્ફે પોપટ ઝડપાયો. તેનો ભાઈ રિયાઝ ફકલ ફરાર. પૂર્વ કચ્છમાં નશાની બદીને જળમૂળથી ઉખાડી ફેંકવા માટે શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત અંજાર પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસ રેડ દરમિયાન ઘટના સ્થળેથી મોહમ્મદ ઉર્ફે પોપટ અબ્દુલ કક્કલ નામનો શખ્સ 5 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે રંગેહાથ પકડાઈ ગયો હતો, જેની બજાર કિંમત ₹2,50,000 અંકાઈ છે. પકડાયેલા આરોપી પોપટની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે આ માદક પદાર્થનો જથ્થો તેનો ભાઈ રિયાઝ અબ્દુલ કક્કલ વેચાણ કરવા માટે લાવ્યો હતો અને તેઓ બંને મળીને ગ્રાહકોને છૂટમાં માલ વેચતા હતા. પોલીસે ઘટના સ્થળેથી ₹2.50 લાખની કિંમતનો ગાંજો, પેકિંગ માટેની 64 પ્લાસ્ટિકની ઝીપ થેલીઓ, તોડવા માટેના 3 થાળી અને આરોપીનું પાન કાર્ડ કબજે કર્યું છે. હાજર મળી આવેલા આરોપી મોહમ્મદ ઉર્ફે પોપટ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કરાયો છે. જ્યારે ફરાર થઈ ગયેલા તેના ભાઈ રિયાઝ કક્કલને પકડવા માટે PSI S ગઢવીએ ચક્રો ગતિમાન કર્યા છે.